શિક્ષક શ્રી મહેતા સર. આ માતૃપિતૃ દિવસ નિમિત્તે સર્વે બધાને માતા પિતાઓ અને સ્ટાફગણોને કોઈ પણ જીવનું અસ્તિત્વ પ્રકૃતિમાંથી થાય છે અને પ્રકૃતિએ ધરતીનું અસ્તિત્વ ધરતીને જન્મ આપ્યો અને ધરતીમાંથી માતાનો જન્મ થયો અને માતાએ એક બાળકને જન્મ આપ્યો. એક જન્મની જે દાત્રી છે એનું જે જીવન છે એ માતાથી જ શરૂ થાય છે. કોઈ પણ જીવ અને જન્મની સાથે એનો ઉછેર અને એનું જીવન કોઈ પણ જીવ એમાં પિતા એટલો ને એટલો સહભાગી બને અને સૌથી જો મોટો ગુરુ હોય તો માતા છે. કોઈ પણ બાળક અમે તો અહીંયા ગુરુ તમે એક માતા ગુરુની સત્સંગની નીચે શીખીને આવો છો તે પછી અમે અહીંયા તમને જ્ઞાન આપીએ છીએ. તો સૌથી જે મોટો ગુરુ છે માતા છે, પિતા છે. કારણ કે ત્યાંથી જ તમે બધા શીખીને આવો છો. એમણે ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું અને જે મૂળ સંસ્કારો છે એમણે આપેલા એ સંસ્કારનું સિંચન કરવાનું કામ આગળ ગુરુઓના ભાગે આવે. તો આજના આ માતૃપિતૃ દિવસ નિમિત્તે એક વાત આપણે હંમેશા માટે ભૂલવી ન જોઈએ. હું ઘણી વખત કહેતો કે ઘરની અંદર સૌથી જો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો કોણ? તો માતા છે. કારણ કે એ જાગે ત્યાંથી સતત પાછી પથારીમાં સૂઈ ત્યાં સુધી આખા પરિવારની કાળજી એને લેવાની. કારણ કે પિતા છે એ આર્થિક ઉપાર્જનમાં લાગેલો હોય છે. ખ્યાલ રાખવાનો ભાગ છે, દરેકની કાળજી રાખવાનો ભાગ કોને આવે? માતાને. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે એક સ્ત્રી છે એ એની અસીમ સહનશીલતાઓ હોય છે અને આ અસીમ સહનશીલતાઓને કારણે એ આખા પરિવારને સાચવી શકે. આ દિવસે માતાઓને યાદ, પિતાઓને યાદ કરીએ અને હંમેશા એનો ખ્યાલ રાખો. તમે બધા મોટા થઈ અને માતા પિતાની છત્રછાયામાંથી બીજા ઘરે જાઓ
ત્યારે પણ ત્યાં પણ એક યાદ રાખવું જોઈએ હંમેશા કે ત્યાં પણ માતા પિતા છે અને એ માતા પિતાની કાળજી જેમ એક માતા પરિવારની કાળજી લે એમ જ દરેકે લેવી જોઈએ. કારણ કે આપણા જીવનની સુંદરતા ત્યારે જ બને છે. જીવન સુંદર બનાવવું એ સ્ત્રીના ભાગે વધારે આવે. માતા તરીકે તો ઠીક છે, પછી તમે બીજા ઘરે જાઓ ત્યારે એક સ્ત્રી તરીકે જાઓ ત્યારે પણ ત્યાં પણ એટલી ને એટલી આજે આપણે સમાજમાં કેટલીક વિષમતાઓ જોઈએ છીએ. એ વિષમતાઓ આપણા દ્વારા ક્યાંય ન જાય રાખીએ અને એના માટે આ આપણે માતા પિતાની ઉજવણી અને એ ઉજવણી દ્વારા આપણે એ વ્યક્ત કર્યું છે કે અમે હે માતા અને પિતા અમે હંમેશા તમારા ઋણી રહેશું. અમે હંમેશા તમારા ઋણી રહેશું. કારણ કે એના ઋણમાંથી મનુષ્ય છે ત્યારે મુક્ત થઈ શકતો નથી. તો આ દિવસ હંમેશા આપણે યાદ રાખીએ અને માતા પિતા ને હંમેશા માટે એની કાળજી રાખીએ. કારણ કે એમણે કાળજી રાખી છે ત્યારે આપણે ડેવલપ થયા છે, વિકાસ થયો છે. મારી વાણીને વિરામ આપું છું.